નમસ્કાર, સૌને જય શ્રી કૃષ્ણ। હું પાયલ સાકરિયા, આમ આદમી પાર્ટી મહિલા પ્રમુખ। હાલમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના ખૂણે ખૂણેથી કે અલગ અલગ જિલ્લાઓમાંથી જે ખૂબ જ મજબૂત બહેનો છે કે જે મહિલાઓનો ખૂબ જ મજબૂતાઈથી અવાજ ઉઠાવી શકે એવા સક્ષમ બહેનો છે, ભણેલા છે। મોટાભાગની બહેનોએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે, તો કોઈ LLB કમ્પ્લીટ કરેલું છે, તો કોઈ ડોક્ટર છે। એવા સક્ષમ બહેનોને પ્રદેશમાં મહિલા મોરચાના ઉપપ્રમુખ અને સંગઠન મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે। આ જવાબદારી માત્ર પદ નથી, પરંતુ સન્માનની સાથે એક ક્રાંતિની શરૂઆત થઈ છે। આવનારા સમયની અંદર આ મહિલા સંગઠન છે ખૂબ જ મજબૂતાઈથી મહિલાઓનો અવાજ બનશે અને એકદમ એટલે કે આખા ગુજરાતના ખૂણે ખૂણે જે બહેનો રહેલા છે, જેમની જે સમસ્યા છે એમને ખૂબ મજબૂતાઈથી ક્રાંતિ સાથે સરકારના કાનો સુધી પહોંચાડશે। આમ આદમી પાર્ટીએ હંમેશા મહિલાઓને નેતૃત્વ કરવાની પૂરેપૂરી તક આપી છે અને હું ગુજરાતભરમાં રહેલા તમામ બહેનોને કહેવા માંગુ છું કે ક્યાં સુધી આપણે સૌ માત્ર ને માત્ર વોટ બેંક બનીને રહીશું। એ ભણેલા તમામ યુવાન બહેનોને કહેવા માંગુ છું કે માત્ર ને માત્ર આપણો જ્યારે ઉપયોગ થઈ રહ્યો છે સભાઓની અંદર વોટ માટે, ત્યારે આપણે સૌ સક્ષમ છીએ સિસ્ટમની અંદર રહીને કામ કરવા માટે, નેતૃત્વ કરવા માટે।